ચાલો જો આપણે આગળનું ક્લિયર કર્યું તો શું શું ભણ્યા હતા આપણે આગળ દીકરા? હા, ડેનિયલ કોસ, પછી અ, શ્રેણી અને અ, ઓલો વહનાંક, પછી વહનાંક, પછી અર્ધ કોષ હતો એમનો એક. અર્ધકોષ પોટેન્શિયલ, નન્સનું સમીકરણ. હા, નંસનું સમીકરણ. નન્સનું સમીકરણ શું થાય? હા, એ ઓલા log KC is equal to minus 0.059 by 0.0592 by NF into log KC. E cell E0 cell is equal to 0.0592 by NF into log KC. એ તો સંતુલન અચળાંક કે E0 સેલ મેળવવાનું. નન્સ્ટ સમીકરણ શું થાય? Log log KC is નન્સ NF સમીકરણ થાય E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 અપોન એન લોગ એનોડના છેદમાં કેથોડ. હા હા એનો લખો જ. એ નન્સ સમીકરણ થાય. તું જે બોલી ને સંતુલન અચળાંક મેળવવો હોય ત્યારે. પછી એક છે કે હા ડેલ્ટા જી આપ્યો હોય ને E0 સેલ મેળવવો હોય તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. એનાથી 0 cell. ચાલો બીજું પિનલ ક્યાં ગઈ? પિનલ એ પિનલ કે હજી 4 વાગ્યાના વેમમાં છો? હા તો બધા 4 વાગે આવશે. હા 4 વાગી નથી ગયા કે હજી હા વાર છે? સર વાગી ગયા ને, 1 જ મિનિટની વાત છે સર. હા તો ક્યાં વયા ગયા બધા? એ સર પિનલ નિરાતે પિનલ નાસ્તો કરતી નિરાતે કરતી આવી મારી. કાંઈ નહીં, કર લે બેટા, કર લે, કાંઈ વાંધો નહીં એમાં. ખાતું ખાતું હવે એમાં વાંધો નહીં. ખાવાનું પહેલા, બીજી બધી વસ્તુ પછી હોય તો હાલે. ખાવાનું પહેલા, કારણ કે ખાહો તો ભણી શકશો, નકર હું માથું ભણી શકશો? પેટમાં કંઈક જાહે, બરોબર ને, તો આવડશે, તો બુદ્ધિ હાલે. કારણ કે શું છે, પેટ ભરેલું હોય ને તો બુદ્ધિ વધારે હાલે. મારું એવું છે, હા મારે ભૂખા વિચાર ન આવે મને. સર મોટું પતલું મોટું આવે એમ, ખાલી પેટમાં હા દિમાગ બત્તી હા હોય. એટલે મારું છે ને કેવું છે, ખાલી પેટ દિમાગ કી બત્તી. મને તમે જમાડી દો ને એટલે હું તમને કહું એવા ક્વેશ્ચન કરી દઉં, જઈમાં વગર નો મેળ આવે. તો ચાલો બીજી વસ્તુ, સક્રિયતા શ્રેણી કોને આવડે છે? બોલ પિનલ. EMF શ્રેણી હતી ને. હા એ GMF શ્રેણી. હા એ તો આવડે. તો પિનલ બોલશે, તાર નથી બોલવાનું. બોલ પિનલ, બોલ ને. સોમસીતા એ હા પડી ને સર. હા 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 હા. સોમસીતા હાલે, ટીનિયા ક્રેઝીસ. MS ઓકે પોલી. હા MS એને ઓકે પોલી ઉપરથી નીચે તરફ જતા શું થાય? બોલો. નીચેથી ઉપર છે, મેં ઉપરથી નીચે બોલી. ઓક્સિડેશન વધે. ઊભી તમે તો રે, એને પણ પૂછો તમે. ઊભી રે, તને કોઈએ પૂછ્યું? બહુ હોશિયાર પણ. બોલ પિનલ, ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે? ઓક્સિડેશન કરતાનો વધે? હે? રિડક્શન કરતા. રિડક્શન કરતાનો વધે. કયો ગુણધર્મ વધે? રિડક્શન. ચાલો હવે જો, એવે છે ફેરાડેના નિયમો. હવે આને આધારિત ખબર છે તમને, આઈડિયા હોય, તમે ચોપડી સાથે સાથે જો કવર કરી હોય NCERT, તો આની આધારિત એક ચોપડીમાં ABC વાળો દાખલો છે સ્વાધ્યાયમાં, ખબર છે? CuSO4 ZnSO4 અને નિકલ વાળો કંઈક દાખલો છે. એટલે આને આધારે તમારે છે ને આમાં શું કરવાનું હોય કે Q ઇઝ ઇક્વલ ટુ IT વાળા વધારે પ્રશ્ન કરવાના હોય. હા અને કેટલો સમય લાગે છે, કેટલો વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, એને આધારે વધારે દાખલા હોય. પણ આમાંય ખાસ કરીને આપણે પેમ્પલેટમાંય છે ને લેન્ધી અમુક પ્રશ્ન મૂકેલા છે કે જેમાં વધારે ગણતરી આવતી હોય. એટલે એક વસ્તુ આપણા માટે યાદ રાખવાની કે નીટ માટે જે લેન્ધી ગણાતા જે દાખલા હોય કે જેમાં વધારે ગણતરી માગી લેતા હોય, તો એવા દાખલાને આપણે ખાલી પ્રેક્ટિસ કરીશું. એના માટે આપણે વધારે ટાઈમ સ્પેન્ડ નહીં કરીએ, બરાબર છે? કારણ કે આપણને ઓબ્વિયસલી ખબર છે કે લેન્ધી જો દાખલો હશે, 8-9 સ્ટેપમાં થતો હશે, તો એ દાખલા એવા આપણે પૂછાતા જ નથી, આપણને ખબર છે.
કે જેના 8 9 સ્ટેપ થતા હોય એવા દાખલા બહુ ઓછા હોય છે. તો આપણે ચાલુ કરીએ ફેરાડેના નિયમો. શું છે કે યોગ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં બે વિદ્યુત ધ્રુવોને ડૂબાડો અને વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન અને રિડક્શન થાય છે, એ આપણે ભણ્યા. આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને પરિણામે વિદ્યુત વિભાજન કહે છે. ચાલો, અમને ખબર છે. હવે ફેરાડેના બે નિયમો છે, ખાસ યાદ રાખજો અહીંયા. શું છે બે નિયમો? કે ફેરાડેનો પ્રથમ નિયમ કે વિદ્યુત ધ્રુવ પર પસાર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ કોષમાંથી પસાર કરેલા વિદ્યુત ધ્રુવના જથ્થાના સમપ્રમાણમાં હશે. એટલે કે નિપજ, જે પણ નિપજ મળે એનો જે જથ્થો છે એ તમે વિદ્યુત ધ્રુવમાંથી જેટલો પ્રવાહ તમે પસાર કરો એના સમપ્રમાણમાં હશે. એટલે એનો મિનિંગ કે જો તમે વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરો તો સર વિદ્યુતનો જથ્થો વધુ મળે. જો વિદ્યુત પ્રવાહ તમે ઓછો પસાર કરો તો તમારે વિદ્યુતનો જથ્થો કેવો મળે? ઓછો મળે છે. સેકન્ડ લો એનો શું છે ફેરાડેનો? કે જુદા જુદા કોષોને જ્યારે તમે શ્રેણીબદ્ધ કરી એક સમાન વિદ્યુત ધ્રુવનો જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતા નિપજોનો જથ્થો એ નિપજોના તુલ્યભાર જેટલો હોય છે. ચાલો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમારી પાસે બે પાત્ર છે. આની અંદર, આ બે પાત્રની અંદર આ જે યલો ભાગ છે એ એનોડ છે બેમાં, અને આ જે ગ્રીન છે એ બેમાં કેથોડ છે. ઓકે, ચાલો. યલો વાય છે એટલે આને યલો તરીકે આ રીતના જોડું, અને આ ગ્રીન છે એટલે આ ગ્રીનને આ રીતના અહીંયા હું જોડું. આ જે સંયોજન છે એને બેટરી વડે જોડવાનું છે. એટલે અહીંયા આ બેટરી છે અને ગ્રીન અહીંયા બેટરી. હવે તમે અહીંયા જોઈ શકો છો મેં આને શ્રેણીમાં જોડ્યા છે. દેખાય છે? એનોડ એનોડ, કેથોડ કેથોડ. અહીંયા તમે જે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એ આ બે કોષમાં, કોષ એ અને કોષ બી, બે કોષમાં સમાન જ વિદ્યુત પ્રવાહ જશે ને, કારણ કે શ્રેણીમાં જોડેલા છે. એટલે બેયમાં જો સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એમાંથી જે પણ વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો અને જે નિપજનો જથ્થો મળે છે એ તમારી બે દ્રાવણમાં રહેલી જે પણ પ્રક્રિયકો છે, જે પણ ધાતુઓ છે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે નિપજનો જથ્થો એટલે W proportional to E હોય. એટલે W1 ના છેદમાં W2 is equal to E1 ના છેદમાં E2. આ સૂત્ર યાદ રાખવાનું. ઈ તો ખબર ને, ઇક્વિવેલેન્ટ વેઇટ, તુલ્ય ભાર. અને W છે એ ખાલી વેઇટ થશે, અને આ થશે ઇક્વિવેલેન્ટ વેઇટ, જેને આપણે તુલ્ય ભારની ગણતરીમાં તરીકે લઈ શકીએ છીએ. ચાલો, પછી શું કહે છે નિયમ જોવો તો. સર, 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતનો જથ્થાને શું કહેવાય છે? 1 ફેરાડે. એટલે જો તમને ક્યાંય પણ 1 ઇલેક્ટ્રોન દેખાય તો તમારે સમજવાનું કે 1 ફેરાડે છે. પણ કેટલા? 1 મોલ ઇલેક્ટ્રોન. કેટલા? 1 મોલ ઇલેક્ટ્રોન. અને 1 મોલ 1 ફેરાડે એટલે 96,487 કુલમ લેવામાં આવે છે. પરંતુ ગણતરી માટે 96,500 વધારે બેટર રીતે ઉપયોગ થાય છે. એનું એક સૂત્ર છે Q is equal to IT. શું છે? Q is equal to I. બરોબર છે. I એટલે શું થશે? વિદ્યુતનો પ્રવાહ. અને T એટલે એ વિદ્યુત પ્રવાહ લેવા પસાર કરવા માટે લાગતો સમય. 1 ફેરાડે વિદ્યુત દ્વારા વિદ્યુત ધ્રુવ પર મળતા નિપજોના તેના દળનો તુલ્યભાર કહેવાય છે. અને 1 કુલમ વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત પ્રવાહ મળતા નિપજોના દળને તેનો વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાય છે. અને વીજ રાસાયણિક તુલ્યાંક એટલે શું થાય? તુલ્ય ભારના છેદમાં 96,500. આ કમ્પલસરી યાદ રાખવાનું. વીજ રાસાયણિક તુલ્યાંક એટલે જે આપણી બુકમાં એનસીઆરટીમાં નથી પણ ખરેખર નીટના સિલેબસમાં છે કે વીજ રાસાયણિક તુલ્યાંક એટલે શું થાય? કે તુલ્ય ભારના છેદમાં 96,500. ચાલો, હવે જો આપણને આપેલું છે અમુક વિદ્યુત પ્રવાહ આપ્યા છે, હવે એને આપ જે પ્રક્રિયાઓ છે ને એમાં આપણે જોઈએ વિદ્યુત વિભાજ્ય. એમાં ફર્સ્ટ પોઈન્ટ શું છે કે પીગાડેલ NaCl એનું વિદ્યુત વિભાજન કરો. ચાલો, એક પાત્ર લઈ લઈએ, એમાં એનોડ અને કેથોડ મૂકી દઈએ, બેયને બેટરી વડે જોડી લઈએ. હવે આની અંદર હું દીકરા ભરું છું પીગલિત NaCl. શું ભરું છું? પીગલિત NaCl. એક વસ્તુ કમ્પ્લીટ છે કે પીગલિત શબ્દ વાપરો છો ત્યારે એની અંદર પાણીનો અણુ હશે? નહીં હોય. ન હોય. પાણીનો અણુ ન હોય. પીગલિત હોય એટલે પાણીનો અણુ ન હોય. એને તમારે ડાયરેક્ટ પીગાળવાનું થાય.
તો સર એની અંદર Na+ ને Cl- હોય એવું સમજુ? હા ખાલી Na+ ને Cl- હશે. હવે Na+ છે ઈ કઈ તરફ જાય સર? એ કેથોડ તરફ જાય, હે ને? કારણ કે કેથોડ માઇનસ હોય. સર આમાં તમે ડેનિયલ કોષમાં કેથોડ ને પોઝિટિવ, પણ આ ડેનિયલ કોષ નથી, અહીંયા વિદ્યુત વિભાજન થાય છે, પેલું યાદ રાખજો. એટલે આમાં કેથોડ માઇનસ હશે. સર સોડિયમ શું કરે? સર ઇલેક્ટ્રોન મેળવે અને શું કરે? મેળવે NS માં જાય. હવે સર Cl- ક્યાં જાય? સર એ તો એનોડ ઉપર જાય, કારણ કે એનોડ પોઝિટિવ હોય વિદ્યુત વિભાજન માટે. Cl એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, હે ને? આ રીતના પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જાય, એટલે અહીંયા Na+ + Cl- ઇટ્સ ગીવ NaCl. સેકન્ડ રિએક્શન છે. હવે NaCl નું જલીય દ્રાવણ છે. શું છે? NaCl નું જલીય દ્રાવણ. જલીય દ્રાવણ એટલે શું થાય? અને સાંદ્ર જલીય દ્રાવણ એટલે પેલી વસ્તુ સર એની અંદર પાણીના મોલેક્યુલ્સ હાજર હશે. બેને બેટરી વડે જોડી દીધા. દ્રાવણ રેડી. હવે જો કેથોડ ઉપર ને એનોડ ઉપર થતી પ્રક્રિયા. હવે અહીંયા ખાસ રાખજો ધ્યાન કે અહીંયા NaCl અને H2O છે. NaCl ના બે ભાગ પડે, Na+ અને Cl-. એટલે મીન્સ કે અહીંયા કુલ 3 વસ્તુ છે, Na+, Cl- અને H2O. ચાલો પહેલા જ આપણે પ્રક્રિયા કરીએ કયા ઉપર? કેથોડ ઉપર થતી પ્રક્રિયા. કેથોડ એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. તો આમાંથી ઇલેક્ટ્રોન કોણ સૌથી ઝડપી મેળવે? તો એના માટે સક્રિયતા શ્રેણી યાદ રાખવી પડે. કોણ? ક્લોરીન મેળવે છે ઝડપી ઇલેક્ટ્રોન. હવે અહીંયા સ્ટેપ તો જોવો પેલા હરખા. એ ક્લોરીન ઓલરેડી માઇનસ ચાર્જમાં છે, તો ક્યાંથી મેળવે? ના ના Na+, Cl- ને H2O. હવે એના માટે સક્રિયતા શ્રેણી યાદ રાખવી પડે. સક્રિયતા શ્રેણી પ્રમાણે ઉપરના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, હા કે ના? સોડિયમ સોડિયમ તો સોડિયમ ઉપર આવે કે નીચે આવે? બુદ્ધિનું પ્રદર્શન કરો. ઉપર સોડિયમ ઉપર આવે કે નીચે આવે? નીચે આવે. નીચે આવે. સક્રિયતા શ્રેણી યાદ કરો. સોમ, સીતા, હાલે, ટીનિયા, ક્રેજી, MS, સોકે, પોલી. તો આમાંથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ H2O ની હોય, હાઇડ્રોજન ની હોય. તો જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા ખાસ ધ્યાન આપજો, નકર છે ને સપાટા તો હું ન કહી શકું પડે, પણ અહીંથી હું કેમેરામાંથી એક એક સપાટો આવવા દઈ. આની અંદર સર બે વસ્તુ હોય, H+ અને O-, હે ને? તો ઇલેક્ટ્રોનની જરૂર ખરેખર કોને હોય? હાઇડ્રોજનને હોય. સમજાય છે? તો ઇલેક્ટ્રોન મેળવે કોણ? હાઇડ્રોજન મેળવે. કેટલા ઇલેક્ટ્રોન મેળવે સર? 2 હાઇડ્રોજન છે, 2 ઇલેક્ટ્રોન ઠપકારો. તો અહીંથી હું 2 ઇલેક્ટ્રોન આપી દઉં તો ઓક્સિજન શું વધે? 2 અહીંયા વધારે હજી મારે કરવા પડે ને ગુણાકારમાં. તો અહીંથી 2 ઇલેક્ટ્રોન એટલે અહીંથી હું 4 કરું તો અહીંથી વધે 2OH-. ચાલો હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો એક ક્લોરીનની હોય સોડિયમની સાપેક્ષમાં. તો અહીંથી Cl- અને અહીંથી Cl+, 2 ઇલેક્ટ્રોન. અહીંયા 2 વડે ગુણી દઉં તો Cl2 બની જાય અહીંયા. ઓકે, અહીંયા 1/2 Cl2 કરી નાખજો. ચાલો નેક્સ્ટ આવો એના પછી. હવે એ લોકો એવું કહે છે કે NaCl નું મંદ દ્રાવણ છે. મંદ દ્રાવણ છે એટલે NaCl નું પ્રમાણ ખૂબ ઓછું હશે. કોનું વધારે પ્રમાણ હશે? પાણીનું. એટલે જે પણ ઓક્સિડેશન કે રિડક્શન થાય કોનું થશે? પાણીનું થાય છે. જેમાં એનોડ અને કેથોડમાં ગ્રેફાઇટ ખાલી પીગાડેલા NaCl માં કેથોડ તરીકે સ્ટીલ હોય છે, બાકી બધામાં ગ્રેફાઇટ જ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય. ઓકે, ચાલો હવે જો એ પ્રમાણે અહીંયા આપેલું છે, આ તમને આવડશે, જોવો તો આ ફાવશે, એકવાર જોઈ લ્યો તો. એ જ વસ્તુ છે, એ જ રીતે છે. કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, જોવો એકવાર. હા નહીં, પેલા શાંતિથી જોઈ લો, પછી મને કયો. હવે છે અહીંયા જો કોષની ક્ષમતાનું સૂત્ર. કોઈ પણ વિદ્યુત વિભાજન લ્યો, સામાન્ય રીતે કોઈ દિવસ 100% ક્ષમતા હોતી નથી. કોષની ક્ષમતા ટકા મેળવી = નિપજના જથ્થાનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં નિપજના જથ્થાનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. એ પણ લઈ શકો, અથવા ΔG/ΔH ગુણ્યા 100. આ સૂત્ર પણ લઈ શકો. એટલે આ સૂત્રની મદદથી પણ તમે કોષની ક્ષમતા મેળવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. ચાલો હવે શું છે
કે ઔદ્યોગિક ઉત્પાદન માટે તમે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરી શકો. જો ઔદ્યોગિકમાં ઉત્પાદનમાં શું હશે કે વિદ્યુત વિભાજન ખૂબ જ મહત્વની પ્રક્રિયા હોવાથી તમે સારામાં સારું જો પિગલિત NaCl તમારે મેળવવું હોય તો એનોડ તરીકે જ્યાં એનોડમાં Cl2 અને કેથોડ તરીકે સોડિયમ ઉત્પન્ન થાય. જો સાંદ્ર દ્રાવણ હોય એટલે આપણે આ બે જોયું. જો NaCl નું મંદ દ્રાવણ હોય તો O2 અને H2 ઉત્પન્ન થાય. જો આપણે એલ્યુમિનિયમ મેળવવું હોય, આપણે ખબર છે હોલ હેરાઉલ્ડ પદ્ધતિ કરતા છઠ્ઠા ચેપ્ટરમાં પેલામાં ધાતુકર્મ વિધિમાં, તો એમાં હોલ હેરાઉલ્ડ પદ્ધતિ તરીકે એનોડ ઉપર O2 F2 CO2 જ્યારે કેથોડ ઉપર કેથોડ ઉપર એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય. KHP2 ને નિર્જળ HF કરો તો F2 અને H2 ઉત્પન્ન થાય. હવે જો આ ગિબ્સ મુક્ત ઉર્જા પોટેન્શિયલ અહીંયા આની એટલી બધી તમારે ખરેખર આ સિલેબસમાં નથી. ફક્ત તમારે શું કરવાનું છે, આ સૂત્ર જ એક યાદ રાખવાનું છે, ડેલ્ટા G0 - NFE0 સેલ. આ તમારે કોઈ કામનું નથી એટલે આને કોઈ જરૂરિયાત નથી. ચાલો હવે આ એક ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી કદાચ ક્વેશ્ચન આવી શકે કે વિદ્યુત વિભાજન કોષ અને ચલો વિદ્યુત વિભાજન કોષ અને રાસાયણિક કોષ. પહેલો પોઈન્ટ શું છે વિદ્યુત વિભાજન કોષમાં કે સર આ કોષ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. બીજું કે આ કોષનું વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં ઉત્પન્ન થાય. આનું રાસાયણિકનું વિદ્યુતમાં, આમાં વિદ્યુતનું રાસાયણિકમાં. બીજી વસ્તુ કે આ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી હોવાથી વિદ્યુત શક્તિ મળે, જ્યારે આમાંથી તમારે વિદ્યુત ઉર્જા આપવી પડે. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. બીજું કે બે વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં હોય છે, જ્યારે આ એક જ પાત્રમાં વિદ્યુત વિભાજન થાય છે. કારણ કે આપણે આ ડેનિયલ કોષ જોયો તો એ જુદા જુદા પાત્રમાં હતો, વિદ્યુત વિભાજન કરાવો તો એ એક જ પાત્રમાં હોય છે. બીજી વસ્તુ કે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તેને એનોડ કહેવાય, જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય એને કેથોડ કહેવાય. જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે એને એનોડ, અને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો કેથોડ કહેવાય. અહીંયા ક્ષાર સેતુની જરૂર પડે, જ્યારે અહીંયા કોઈ પણ પ્રકારના ક્ષાર સેતુની જરૂર પડતી નથી. આના ઉદાહરણ તરીકે ડેનિયલ કોષ છે, સંગ્રાહક કોષ છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ધાતુના શુદ્ધિકરણ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. ચાલો હવે છે વિદ્યુતીય વહન, કે વિદ્યુતીય વહન કેવી રીતના થશે. હવે જો આપણી પાસે છે ધાત્વિક વાહકો અને વિદ્યુત વિભાજન દ્રાવણો. ધાત્વિક વાહકોમાં શું છે કે વિદ્યુતનું વહન ધાતુ પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. આપણને ખબર છે કે આપણી પાસે આ એક સંયોજન છે, બરોબર. આ તમે પહેલા ચેપ્ટર સોલિડ સ્ટેટમાં જો તમે ભણેલા છો, ભગવાનની દયાથી યાદ હોય તો તમને કદાચ યાદ હશે કે કોઈ પણ વસ્તુનું વિદ્યુતનું વહન કરવું હોય તો શક્તિ ગેપ તમને કદાચ યાદ હોય તો આની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અને આ એની વાહકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, જેને વાહકતા પટ કહેવાય. બરોબર છે. ઇલેક્ટ્રોન જો વાહકતા પટમાં હોય આ રીતના, તો વાહકતા પટમાં ઇલેક્ટ્રોન હોય ત્યારે એનું વહન સૌથી વધારે થાય, એટલે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં વધારે હોવો જોઈએ. તેમાં વિદ્યુતનું વહન દરમિયાન રાસાયણિક ફેરફાર થતો નથી, પરંતુ તેના ભૌતિક ફેરફારમાં તેના તાપમાનમાં શું થાય છે, વધારો થાય છે. ધાતુઓ દ્વારા થતા વિદ્યુતના આ ધાત્વિક અથવા ઇલેક્ટ્રોનીય વહન કહેવામાં આવે છે, જેના નીચે પરિબળો છે કે ધાતુનું બંધારણ એ તેની લાક્ષણિકતાઓ, બીજું ધાતુનું પરમાણુ સંયોજકતા, કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તાપમાન વધતા ધાતુની વિદ્યુત વાહકતા ઘટે છે. અને હવે છે વિદ્યુત વિભાજન દ્રાવણો. તો આ વિદ્યુત વિભાજન દ્રાવણો શું કહે છે જુઓ તો વહનતા માટે. સર કાંઈક તો કહે છે, શું કહે છે? પેલું કે એસિડ, બેઝ અને ક્ષારના જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. પેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિભાજન થઈ શકે તેવા વાહકોને વિદ્યુત વિભાજ્ય કહે છે. ત્રીજો પોઈન્ટ કે વાહકની વાહકતાનું મૂલ્યને માત્ર આધારે વાહક પદાર્થો ત્રણ પ્રકારે પાળે છે. પેલું છે સુવાહક, અવાહક અને અર્ધવાહક. સુવાહક એટલે કે જેમાંથી ફટાફટ વિદ્યુતનું વહન ઝડપી થતું એને સુવાહકો કહેવાશે, કે મિશ્ર ધાતુનું વાહક ઝડપી થાય એને સુવાહક.
કાચ અને સિરામિક વગેરેમાંથી અલ્પ પ્રમાણમાં થાય અને જ્યારે ગેલિયમ, જર્મેનિયમ, સિલિકોન, રેતી જે છે એની અંદરથી વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ શકે નહીં, એટલે એ કેવા છે? અવાહક પદાર્થો, અર્ધવાહક પદાર્થો છે. પછી અતિ સુવાહકો, આ પોઈન્ટ છે એમસીક્યુ માટે ખાસ, આ યાદ રાખવાનો. શું કે કેટલાક પદાર્થો છે એની પ્રતિ જે અવરોધકતા છે એ શૂન્ય હોય અને તેની વાહકતા કેવી છે? ખૂબ જ વધારે. આવા પદાર્થોને કહેવાય અતિ સુવાહક. અગાઉ ધાતુ, અહીંથી ટીક રાખજો, અગાઉ ધાતુ અને મિશ્ર ધાતુ નીચા તાપમાન એટલે લગભગ 0 થી 15 કેલ્વિન તાપમાને આ કેવા હોય છે? અતિ સુવાહક. જ્યારે પરંતુ ઊંચા તાપમાન એટલે કે 150 કેલ્વિને ઘણા બધા સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સિડ પદાર્થો, મિશ્ર ઓક્સાઇડ પદાર્થો કેવા છે? અતિ સુવાહક તરીકે વર્તે છે. ઓકે, ચાલો હવે આપણી પાસે ચલો અહીંયા 2 વાર મુકાઈ ગયું છે, કઈ નહીં, ચાલો અહીંયા જોઈ લો. આ ખાસ અહીંથી યાદ રાખજો. શું કહેવાય છે આને? એક જ મિનિટ. અહીંયા જે હું કરાવું ને ખાસ યાદ રાખજો કે કોષ અચળાંક, આમાંથી પ્રશ્ન બહુ આવે છે મોલર વાહકતા ઉપરથી, કોહલ રસના નિયમ ઉપરથી, બરોબર છે, થિયરિકલ પ્રશ્ન. એમાંય ખાસ કરીને જો તમારી પાસે અહીં યાદ રાખજો, આ એક નળાકાર છે. એવું જરૂરી નથી કે તમે નળાકાર જ લ્યો, બરોબર છે. કોઈ આ પ્રકારે આવું બંધારણ ધરાવતું આ રીતનું લઈ શકો. હવે આની અંદર ભાઈ આ ટક ટક અવાજ આવે છે ને, આજે સોરી હો, પેલું આ બાજુમાં થોડું કામ ચાલે છે ને એટલે હેરાન કરે છે. આ નળાકારની જે લંબાઈ છે, આ એલ લંબાઈનો નળાકાર છે. આ પણ સંયોજન છે એ જે પણ ચોસલું છે એલ લંબાઈનું છે. દીકરા આનું જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળને કહેવાય એ. અહીંયા પણ તમે આ ક્ષેત્રફળ લ્યો તો આ ક્ષેત્રફળને શું કહેવાય? એ ક્ષેત્રફળ. અને આ એલ લંબાઈ. હવે દીકરા એલ લંબાઈ અને એ ક્ષેત્રફળ ધરાવતું કોઈ પણ જે પણ પાત્ર છે એની અંદરથી જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ વિદ્યુત પ્રવાહ પસાર કરતા એમાંથી નો ડાઉટ અવરોધ હોય કે ન હોય? અવરોધ તો હોવાનો જ છે. તો એ ડિપેન્ડેડ આર પ્રપોર્શનલ ટુ એલ બાય એ. જો અવરોધ વધે એનો મિનિંગ કે ક્ષેત્રફળ ઓછું હોય. જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. આપણને ખબર છે કે તમને ફિઝિક્સમાં શીખવાડ્યું જ હશે. હું કાંઈ ફિઝિક્સને એવો બધો વિદ્યુત આમ શું કહેવાય કે પીએચડી કરેલ નથી, પણ મને એક વસ્તુ ખબર છે કે એક જ વાયરે જો લેમ્પ બાંધેલા હોય તો લાંબા ટાઈમ સુધી જો લાંબી લંબાઈ હોય, લેન્થ હોય, તો ત્યાં જતા અવરોધ વધી જાય. એટલે જેમ લંબાઈ વધે એમ કોઈ પણ તાર હોય એમાં અવરોધ શું થાય? વધે છે. હવે જો અહીંથી હું અવરોધ, હું આ જે પ્રપોઝનલ ટુ છે એને હું કાઢું એટલે આર નવો એકમ મળે રો ઇન્ટુ એલ બાય એ. અને આ જે રો છે આને કહેવાય વિશિષ્ટ અવરોધ. શું કહેવાય? વિશિષ્ટ અવરોધ. ઓકે, રોને શું કહેવાશે? વિશિષ્ટ અવરોધ. અને જો હું રોને કરતા બનાવું, ધ્યાન આપજો, રોને કરતા બનાવું, રોને એટલે અહીંથી જશે આર ઇન્ટુ એ બાય એલ. આ રો જે અહીં હવે કરતા બને વિશિષ્ટ અવરોધ, આને વિશિષ્ટ અવરોધ બીજી વસ્તુ કહેવાય પ્રતિરોધકતા. યાદ રાખજો ખાસ. બીજું શું કહી શકાય એને? પ્રતિરોધકતા. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે છે વાહકતા. શું છે? વાહકતા. યાદ રાખજો, વાહકતાની વ્યાખ્યા થાય અવરોધના વ્યસ્તને. કોના? અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. એટલે વાહકતાને દર્શાવાય જી વડે. તો જી ઇઝ ઇક્વલ ટુ 1/r થાય, હે ને? કારણ કે વાહકતા એટલે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય, 1/r. આર ની વેલ્યુએશન કેટલી છે? સર આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. તો અહીંયા મૂકો, અહીંયા રો ઇન્ટુ ઓકે એલ અપોન એ. સર છેદનો છેદ અંશમાં એટલે 1/રો ઇન્ટુ એ બાય એલ. આવું હું કહી શકું? ઓકે, ચાલો
આ રીતના હું કહી શકું. હવે એક વસ્તુ યાદ આપજો કે 1/ρ, ધ્યાન આપજો, શું 1/ρ એટલે એને કહેવાય કપા. શું કહેવાય? 1/ρ એટલે એને કહેવાય કપા. એટલે અહીંયા આપણે લખી શકીએ G ઇઝ ઇક્વલ ટુ કપા ઇન્ટુ A/L. આ ભૂલો ભલે બીજું બધું, 1/ρ એટલે કહેવાય કપ્પા. કપ્પા એટલે એને કહેવાય વિશિષ્ટ વાહકતા. શું કહેવાય કપ્પાને? વિશિષ્ટ વાહકતા. હવે જો હું અહીંયા કપ્પાને કરતા બનાવું એટલે L સામે જાય એટલે G ઇન્ટુ L/A થાય. અહીંયા સુધી કોઈને ડાઉટ? કપ્પાને કરતા બનાવ્યો, કોઈ ડાઉટ નહીં ને? ચાલો, આ કપ્પા એટલે શું થાય? વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા. G એટલે શું થાય સર? વાહકતા. હમણાં જ આપણે ભણ્યા. G એટલે વાહકતા. અને L/A છે એને કેવું પડે કોષ અચળાંક. L/A ને શું કેવું પડે? કોષ અચળાંક. એટલે તમારે આને શોર્ટ ફોર્મમાં યાદ રાખવું એટલે આમ રાખવાનું V વાહ, બરોબર છે, V વાહ વાકો. વિવાહ વાકો એટલે વિશિષ્ટ વાહકતા ઇઝ ઇક્વલ ટુ વાહકતા ગુણ્યા કોષ અચળાંક. એટલે વિવાહ વાકો એટલે જે વિવાહ કરે એ વાકો વળી જાય. વળી જાય ને? વિવાહ કરે એ વાકો, જે વિવાહ કરે એ વાકો વળી જાય. એટલે વિવાહ વાકો. કોઈ ડાઉટ અહીંયા? ઓકે, ચાલો આ એકવાર જોઈ લો પેલા શાંતિથી. સર હા સર આપણે ઓલા સર માપે ખબર પડી છે. હે સર ઓલા માપે ખબર પડી છે કોપરના જલીય દ્રાવણમાં એવો છે. કોપરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા છે. એટલે તમને ત્યારે કીધું ત્યારે તમે કહી દેતા હોય તો અને સર પછી મેં કીધું ભાઈ ઓકે તો તે બધા કે હા. સાહેબ હું છો બોલ્યો તો કોઈ નતું બોલ્યો. તો બોલોનો એનો મીનિંગ શું થાય? મને એમ ખબર હોય કે તમને નથી ખબર પડી એમ. અને સર કયું આ કોપરનું જલીય દ્રાવણ આમાં? હા, કોપરનું જલીય દ્રાવણ છે એટલે તમારી પાસે શું છે? Cu છે. હા, એ બે પાત્રમાં આની અંદર જલીય દ્રાવણ છે એટલે પેલી વસ્તુ બે સળિયાઈ કોના છે? કોપરના જ છે. જોઈ લો, એનોડ અને કેથોડ. રેડી? એનોડ અને કેથોડ બે કેના છે? કોપરના છે. હવે હાઇડ્રોજનનું રિડક્શન થાય ને એની સાપેક્ષમાં કોપરનું વધારે થાય, એ તો ખબર છે ને? કારણ કે સક્રિયતા શ્રેણી પ્રમાણે કોપર આવશે. અને હવે આમાંથી એક કોપર કયા તરીકે વર્તશે? કે અહીંયા જે દ્રાવણ છે ને, દ્રાવણ કોપરનું, એ ઓક્સિડેશન રિડક્શનમાં એકમાં તો વર્તશે, પણ જલીયકરણ થાય ને જ્યારે રિડક્શન, તો H2O સાપેક્ષમાં પહેલા કોનું થઈ જાય? કોપરનું થઈ જાય. કોને કારણ કે એની અંદર વિદ્યુત ધ્રુવો છે. અહીંયા બે ગ્રેફાઇટ અને પ્લેટિનમ છે. હવે ગ્રેફાઇટ અને પ્લેટિનમ હશે એટલે ઓબ્વિયસલી કોપરનું તો રિડક્શન થશે, જ્યારે સામે H2O શું કરશે? ઓક્સિડેશન કરશે. બરોબર છે, ઇલેક્ટ્રોન ગુમાવીને. અહીંયા કોપર શું કરશે? ઓક્સિડેશન પડશે. પણ કયો કોપર? એની એનોડ ઉપર રહેલો કોપર કરશે, દ્રાવણ વાળો નહીં. સમજ પડે? ઉપરમાં જે ઓક્સિડેશન થયું ને દ્રાવણનું નથી થયું, એના એનોડના કોપરનું થયું છે. અને અહીંયા જે ઓક્સિડેશન થયું એના દ્રાવણ એટલે H2O નું થયું. કેમ? કારણ કે અહીંયા એનોડ તરીકે ગ્રેફાઇટ પ્લેટિનમ છે એટલે. હવે છે આપણી પાસે મોલર વાહકતા અને તુલ્ય વાહકતા. ઓકે, એ પહેલા બધાના એકમ જોઈ લો, અહીંયા આપેલા છે. ઓકે, અવરોધનો ઓહમ આવશે. વિશિષ્ટ અવરોધ છે એનું ઓહમ ઇન્ટુ મીટર અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. વાહકતા છે એનો સાયમન્સ અથવા ઓહમ ઇનવર્સ. શું કામ ઓહમ ઇનવર્સ થાય? કારણ કે 1/ρ છે ને, 1/ρ એટલે 1/ઓહમ, અને ઓહમને ઉપર લઈ જાઓ એટલે ઓહમ ઇનવર્સ. બરોબર?
અથવા એને મોહ ઇન્વર્સ પણ કહેવાય, અથવા મોહ ઇન્વર્સ નહીં પરંતુ મોહ પણ કહેવાય. પછી છે વિશિષ્ટ વાહકતા, એટલે મોહ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, અથવા સેન્ટીમીટર, અથવા આ રીતના, અથવા આ રીતના, બધી અલગ અલગ છે. બરોબર, અહીંયા લખ્યું છે ને અહીંયા સંજ્ઞા છે. તુલ્ય વાહકતા, એ પહેલા હું તમને તુલ્ય વાહકતા અને તમને સમજાવી દઉં. દાખલા તરીકે તમારી પાસે આ એક પાત્ર છે. પાત્ર ભાઈ ઘરેથી લઈને આવવાનું, બરોબર, પોતપોતાના, મારા વાપરવાના નહીં. અહીંયા જોવો તો દીકરા, અહીંયા બે વિદ્યુત ધ્રુવ મૂક્યા છે. આ વિદ્યુત ધ્રુવને બેટરી વડે જોડેલા છે. ચાલો, હવે આની અંદર ખાલી પાણી જ છે, બીજું કોઈ સંયોજન હાજર નથી. તો શું આની દ્રાવણની વાહકતા હશે? નિસ્યંદિત પાણી છે, બરોબર, એટલે બેટરીનો પ્રવાહ પસાર થશે ન થાય, કારણ કે કોઈ આયનો જ નથી. હવે હું આની અંદર કોઈ 1 મોલ પદાર્થ નાખું છું, જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખું છું. હવે શું થશે સર? વિદ્યુતનો પ્રવાહ પસાર થશે. એટલે 1 મોલર પદાર્થ જ્યારે મેં નાખ્યો, અથવા 1 મોલ નાખું, 2 મોલ નાખું, જેટલા નાખું એટલા નાખું, ત્યારે આની અંદર સર વાહકતા જોવા મળી. એને કહેવાશે એની મોલર વાહકતા. હવે મોલર વાહકતા હોય ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર થશે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કપ્પા ગુણ્યા 1000 અપોન સી. સી એટલે શું થાય? કોન્સન્ટ્રેશન. અને કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા. સાંદ્રતા કોની? એટલે મોલારિટી. બરોબર છે. એ જ પ્રમાણે જો અહીંયા તુલ્ય વાહકતા લેવું તો તુલ્ય વાહકતા, તો મોલારિટીની જગ્યાએ શું આવે? નોર્માલિટી. અહીંયા આવશે નોર્માલિટી. સી ની જગ્યાએ કેપિટલ એમ પણ લખી શકો, મોલારિટી. એટલે આ સૂત્ર એનું પણ શું થશે? મો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ અપોન તુલ્ય કોષનો અચળાંક, કોષ અચળાંક એટલે જી સ્ટાર વાહકતાનો. ચાલો, હવે છે આપણી પાસે આયનીય વાહકતા. આયનીય વાહકતાના પ્રકાર છે કે કોના ઉપર ડિપેન્ડેડ હોય? દ્રાવકની પ્રકૃતિ, વિદ્યુત વિભાજનની પ્રકૃતિ, વિદ્યુત વિભાજનની સાંદ્રતા, તાપમાન, સ્નિગ્ધતા અને આયનોના કદ અને સોલ્વેશન. સોલ્વેશન એટલે દ્રાવ્યને દ્રાવકમાં દ્રાવ્ય કરવો. ઓકે, ફરીથી સોલ્વેશન એટલે દ્રાવ્યને દ્રાવકમાં દ્રાવ્ય કરવો. સાંદ્રતા ઘટવાથી નિર્બળ અને પ્રબળ એમ બંને પ્રકારના દ્રાવણોની મોલર વાહકતા અને તુલ્ય વાહકતા હંમેશા શું થાય? વધે છે. પરંતુ સાંદ્રતા ઘટે એમ એકમ દીઠ આયનોની સંખ્યા ઘટતી હોવાથી વાહકતા શું થાય? ઘટે છે. ચાલો, ઓસ્વાલ્ડના મંદનનો નિયમ, આ ખાસ યાદ રાખજો. ઓસ્વાલ્ડના મંદનનો નિયમ, મંદન સાથે વાહકતાના ફેરફારનો અભ્યાસ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. કારણ કે અહીંથી હું તમને કોહલરસનો નિયમ શીખવાડવા જઈ રહ્યો છું. બરોબર છે. શું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યના કિસ્સામાં સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતામાં થતો વધારો વિશેષ છે. દાખલા તરીકે, વધુ સાંદ્ર ધરાવતા એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજન અંશ ઘણો ઓછો હોય અને આવા વિદ્યુત વિભાજ્ય માટે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું મંદન કરવાથી તેના કુલ કદમાં થતા વધારાની સાથે તેના વિયોજન અંશમાં શું થાય? વધારો થાય, અને પરિણામે આયનોની સંખ્યામાં વધે, જેને કારણે એની મોલર વાહકતા વધે. એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય તમે કરશો એટલે વિદ્યુત વિભાજ્યને કારણે શું થશે કે એની અંદર આપણને એક વસ્તુ ખબર છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય કે સર એની અંદર આયનો છે એ ફટાફટ છૂટા પડે. નિર્બળ વિદ્યુત વિભાજનની અંદર આયનો છૂટા પડતા નથી. હવે આ સંયોજન છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય જલીય દ્રવણમાં લગભગ સંપૂર્ણપણે વિયોજન થાય. મેં હમણાં જ કીધું, અવિયોજિત અણુની સાંદ્રતા કેવી હોય છે? ઓછી હોય છે. આથી મંદન કરતા તેમાં નવા આયનોની સંખ્યામાં નહિવત વધારો થાય, અને આ વાહકતાના વધારામાં પ્રમાણમાં કેવો હોય છે? ઓછો હોય છે. હવે ધ્યાન આપજો, જ્યારે સાંદ્રતાનું મૂલ્ય લગભગ શૂન્ય થાય એટલે કે અનંત મંદને પામે, ત્યારે મોલર વાહકતાની સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદનની મોલર વાહકતા λ0 અને λ ઇન્ફિનિટી વડે દર્શાવાય છે. જો હું તમને અહીંયા એક વસ્તુ સિમ્પલ સમજાવું. શું હોય કે એક પાત્ર છે, આ બે પાત્ર, જે મેં આગળ ઉપર કથા કરી ને એ આખી હું અહીંયા સમજાવી દઉં. તમને એમ લાગશે કે આવડો આ તો વાંચાઈ ગયો નકરું.
આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, અને આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે તમે આને મોલર વાહકતા મેળવો. હવે વિભાજન થાય એટલે આની અંદરથી જેટલા પણ ધન આયનો છે અને જેટલા પણ ઋણ આયનો છે એ પહેલા જ દૂર થઈ ગયા હોય. સમજાય છે? એટલે પહેલા જ વિયોજન થઈ ગયા હોય. અહીંયા સર થોડા પ્રમાણમાં જ દૂર થયા હોય. શું કામ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે થોડા. એટલે હવે તમે આની મોલર વાહકતા શરૂઆતમાં કેવી થાય? વધે. સમજો ખાસ, શરૂઆતમાં મોલર વાહકતા આ બેમાંથી કોની વધારે હશે? આ પ્રબળ વિદ્યુત વિભાજન. હવે તમે એને મંદન કરો ખાસ, કારણ કે આનું નિયમ જ છે ઓસ્વાલ્ડના મંદનનો નિયમ. મંદન કરો એટલે હવે દીકરા એમાં શું નાખો? તમે પાણી નાખો. પણ સર પ્રબળ વિદ્યુત વિભાજન તો જેટલા આયન છૂટા પડવા જોઈએ ને એવા પહેલેથી પડી જ ગયા છે. હવે તમે એમાં કદાચ પાણી નાખો તો હવે એની મોલર વાહકતા વધે નહીં. એની લિમિટ આવી ગઈ. એને જ કહેવાય સીમિત. સમજો ખાસ, હું જે કહેવા માંગુ છું એ ફરીથી, પેલા પ્રબળ વિદ્યુત વિભાજનના જેટલા આયનો છૂટા પડવાના એટલા પડી ગયા. નિર્બળના આ બેમાંથી ઓબ્વિયસલી સર પ્રબળના વધારે પડે, નિર્બળના ઓછા પડે. હવે તમે શું કરો છો? બેની મોલર વાહકતા મેળવી તો શરૂઆતમાં તમારા માટે શરૂઆતમાં મોલર વાહકતા કોની વધારે છે? આની વધારે છે. હવે તમે એને મંદન કરો છો. મંદન કરો છો એટલે પાણી નાખો છો, એટલે પાછા આયનો છૂટા પડવાનું શરૂ થશે. પણ હવે કોના વધારે આયન છૂટા પડશે? આના. નિર્બળ. કેમ? કારણ કે આના તો જેટલા છૂટા પડવાના હતા એટલા પડી ગયા. પણ હવે મંદન કરો ત્યારે મોલર વાહકતા કોની વધશે? આની. મંદન કરો ને ત્યારે આની લિમિટ આવી જાય, જેને તમે લેમ્બડા 0m તરીકે, એટલે સીમિત મોલર વાહકતા મળી જાય. પણ આની સીમિત મોલર વાહકતા મળે નહીં. કેમ? જેમ જેમ મંદન વધારતા જાય એમ આયનો વધારે છૂટા પડતા જાય. સમજ પડે છે? આયનો એમ શું થતા જાય? વધારે છૂટા પડતા જાય. એટલે આ માટે કોહલરસે નિયમ આપેલો. કોહલરસે હું નિયમ આપ્યો? જો અહીંયા હું તમને બે ગ્રાફ આપી દઉં. એક છે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો, મોલર વાહકતા વિરુદ્ધ √c નો. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે છે અને એક છે દીકરા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. શરૂઆતમાં હું થયું કોન્સન્ટ્રેશન જુઓ, ધીરે ધીરે KCl અહીંયા હું લઉં તો ધીરે ધીરે જ્યારે કોન્સન્ટ્રેશન થયું 1/2 એટલે KCl અહીંયા પહોંચ્યો. ઓકે, KCl ત્યાં પહોંચ્યો એટલે એને કારણે હું થયું કે અહીંયા આ એક પોઈન્ટ ઉપર અહીંયા લિમિટ આવી ગઈ, કે અહીંયા તમને લિમિટ થઈ ગઈ. કે અહીંયા લિમિટ મળી ગઈ એટલે અહીંયાથી શું મળી ગયું? સીમિત મોલર વાહકતા. જેને તમે લાંબડા 0m. પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સીમિત મોલર વાહકતા મળે નહીં. કોઈ પણ પ્રકારની સીમિત મોલર વાહકતા મળે નહીં. કેમ? સર જેમ જેમ મંદન કરતા જાઓ એમ તો આયનો વધારે છૂટા પડતા, એટલે સીમિત મોલર વાહકતા ત્યાં મળતી નથી. 1/2 ના ઘાતમાં તમારે એને લેવામાં આવે. બરોબર છે? સીમિત મોલર એટલે ક્યાં હોય? અચ્છા અહીંયા. ચાલો, સીમિત મોલર વાહકતા તમને ત્યાંથી મળતી નથી. હવે આ મોલર વાહકતાને આધારે છે ને એક સૂત્ર પણ સંતુલન અચળાંકનું લેવામાં આવે છે. એ હું તમને અહીંયા કહી દઉં. બરોબર છે? આ સૂત્ર યાદ રાખજો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. એક કે એનું સૂત્ર હતું, તમને કદાચ યાદ હોય તો, C × α² / α. આ સંતુલનમાં ભણાવેલું, ખબર છે? C × α² / α વિયોજન અંશનું. હવે આલ્ફા છે આપણી પાસે? હા સર છે. મૂકો. લેમ્બડા m² ના છેદમાં લેમ્બડા 0m² ના છેદમાં 1 - લેમ્બડા m/લેમ્બડા 0m. સાદું રૂપ આપશો એટલે શું થશે સર? C × લેમ્બડા m² ના છેદમાં લેમ્બડા 0m² લેમ્બડા 0m - લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m થાય ને? લેમ્બડા 0m આજ્ઞા. એટલે અહીંથી હવે આવશે કે A = C × લેમ્બડા m² ના છેદમાં લેમ્બડા 0m × લેમ્બડા 0m - લેમ્બડા m. આ એક સૂત્ર યાદ રાખવું ખાસ, તમારે જરૂરી કામ આવશે કે વાળું. ચાલો, આ થયું. હવે એને કારણે શું થયું કે KCl છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એના ગ્રાફમાં મળો તો એનો ઢાળ પ્રમાણેની સીમિત મોલર વાહકતા મળે કે એનથી વધારે આયનો છૂટા ન પડી જાય, એટલે એની મોલર વાહકતા છેલ્લી એવી ખબર પડી ગઈ. કેમાં?
પ્રબળમાં. પણ સર નિર્બળમાં કેમ થાય ખબર, હું પાણી નાખતો જ જાઉં તો મોલર વાહકતા વધતી જ જાય, ક્યાંય ઊભી જ નથી રહેતી. તો અહીંથી એક વસ્તુ ક્લિયર થઈ કે પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા મળે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા મળતી નથી. આ જ પ્રશ્ન નીટમાં 2 પ્રશ્ન હતા, ખાસ યાદ રાખજો, આના ઉપરથી જ, આ થિયરી ઉપરથી જ. એટલે અહીંયા મોલર વાહકતા મળતી નથી. તો કોહલરસના નામના વૈજ્ઞાનિક હતા ને, એના દિમાગની બત્તી જલાવી કે ભાઈ કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજન છે એની સીમિત મોલર વાહકતા હું કામ ન મળે, એમાં મંદન કરતા જાઓ. તો એણે એક પ્રયોગ કર્યો. શું પ્રયોગ કર્યો કે સર એણે KCl ની મોલર વાહકતા મેળવી માઇનસ NaCl ની મોલર વાહકતા મેળવી. આ બેમાં સમાન શું છે સર? હેલોજન સમાન છે, દેખાય છે? બેમાં Cl છે. પછી સર એણે KBr ની મોલર વાહકતા મેળવી, સર એણે NaBr ની મોલર વાહકતા મેળવી. ફરીથી આ બેમાં દીકરા સમાન શું છે? હેલોજન. ફરીથી એણે મોલર વાહકતા મેળવી Ki ની માઇનસ મોલર વાહકતા ઓફ NaI. તો આ બેની મોલર વાહકતા કેટલી આવી ખબર? 23.4 નો ફેરફાર. આ બેની મોલર વાહકતાનો ફેરફાર 23.4 ને આ બેની 23.4, એટલે કુલ ફેરફાર કેટલો આવ્યો? 23.4. બધાયમાં સર 23.4. અને તમે એક વસ્તુ નોટિસ કરજો, આ બધાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. થાય છે નોટિસ? બધા જ પ્રબળ. તો કોહલરસે કીધું કે સર આ બેનો ફેરફાર કર્યો તો 23.4, આ બેનો કર્યો તો 23.4 ને આ બેનો કર્યો તો 23.4. કોહલરસે થોડુંક દિમાગ ચલાવ્યું કે હવે એક કામ કરું, આ બેમાં હેલોજન સમાન હતા ને, હવે હું એવું લઉં કે ધન વીજભાર વાળો તત્વ છે એ સમાન હોવું જોઈએ. તો આણે શું કર્યું કે મોલર વાહકતા ઓફ NaBr માઇનસ મોલર વાહકતા ઓફ NaCl. આમાં જુઓ ધન વીજભાર એટલે કે સોડિયમ સમાન છે, ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતા ઓફ KBr માઇનસ મોલર વાહકતા ઓફ KCl. તો આનું મૂલ્ય આવ્યું 1.8 mho ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આમાં બેમાં ધન વીજભાર સમાન તો મોલર વાહકતા 1.8 અને આમાં બે ધન વીજભાર તો 1.8. તો અહીંથી કોહલરસે શું કીધું ખબર કે કોઈ પણ સંયોજનની જે મોલર વાહકતા છે ને એ ડિપેન્ડેન્ટ કોના ઉપર છે કે સર એના ધન વીજભાર અને ઋણ વીજભાર ઉપર ડિપેન્ડેન્ટ છે. ફરીથી કોઈ પણ સંયોજન હોય, કદાચ એ પ્રબળ હોય કે નિર્બળ હોય, તો એની મોલર વાહકતા ડિપેન્ડેન્ટ છે કે સર એમાં રહેલા ધન વીજભાર અને ઋણ વીજભાર. એટલે અહીંથી જ કોહલરસના નિયમની વ્યાખ્યા આવે કે કોઈ પણ સંયોજનની સીમિત કોઈ પણ સંયોજનની મોલર વાહકતા એ એમાં રહેલા ધન વીજભાર અને એમાં રહેલા ઋણ વીજભારના સરવાળા બરાબર હોય છે. ફરીથી મારી સાથે, જે પણ સંયોજનની મોલર વાહકતા એ તેમાં રહેલા ધન વીજભાર અને તેમાં રહેલા ઋણ વીજભારના સરવાળા બરાબર હોય છે. કોણ બોલશે? બોલ હિરલ. કોઈ પણ સંયોજનની મોલર વાહકતા તેમાં રહેલા ધન વીજભાર અને તેમાં રહેલા ઋણ વીજભારના સરવાળા બરાબર હોય છે. બોલ પિનલ. કોઈ પણ સંયોજનોમાં રહેલા ધન વીજભાર ઋણ વીજભારના મોલર વાહકતાનો સરવાળા બરાબર હોય છે. બોલ ઈરવા. કોઈપણ દ્રાવણમાં કોઈપણ તત્વની મોલર વાહકતા તેમાં રહેલા ધન વીજભાર અને ઋણ વીજભારના સરવાળા બરાબર હોય છે. સુરભી. કોઈપણ સંયોજનમાં રહેલી દ્રાવક વાહકતા તેના ધન વીજભાર તેની મોલર વાહકતા ધન વીજભાર અને ઋણ વીજભારની બરાબર હોય છે. હિમાંશુ. કોઈ પણ સંયોજનમાં રહેલા તેની મોલર વાહકતા તેના ધનાયન અને ઋણાયનના સરવાળા બરાબર હોય છે. સંતોષ. કોઈ પણ સંયોજનમાં રહેલી મોલર વાહકતા તેના ધન વીજભાર અને ઋણ વીજભારના સરવાળા બરાબર હોય છે. તુષાર. કોઈ પણ સંયોજનમાં રહેલી મોલર વાહકતા ધન વીજભાર અને ઋણ વીજભારના સમપ્રમાણ નહીં, સરવાળા જેટલી હોય છે. સરવાળા બરાબર હોય છે. હવે તમારી પાસે કમ્પાઉન્ડ છે કે કોહલરસનો નિયમ જો મેં ઉપર આપેલો છે, દેખાય છે? વિદ્યુત વિભાજનની અનંત બંદરની મોલર વાહકતા તેમાં રહેલા ધનાયન અને ઋણાયનની અનંત બંદરની મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. દાખલા તરીકે તમારે પ્રશ્ન આવે છે, આવો પ્રશ્ન સોલ્વ કેમ કરશો? પેલી વસ્તુ, આને છે ને ઘડીક અહીંયા સાઈડમાં લઈ લો. એટલે આ તો આખું આવ્યું, લોચો કર્યો, ઉભા રહ્યા, કાંઈ નહીં. અહીંયા જોવો, હવે તમારી પાસે CH3COOH આ કેવો છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે આપણે પહેલી જ વસ્તુ જોઈ કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા મળે નહીં. તમારે કરવાનું શું છે અહીંયા ધ્યાન આપજો, પછી ગમે એવા દાખલા હશે ને ઈઝી પડશે. તમને આપેલી છે આ ત્રણ વસ્તુ, CH3COONA
HCl અને NaCl. હવે વિદ્યાર્થી જ્યારે અટવાય છે ને ક્યારે અટવાય ખબર? કોને પ્લસ કરવાનું કોને માઇનસ કરવા, એમાં સૌથી મોટો પ્રોબ્લેમ થાય. યાદ રાખજો. શું કરવાનું છે સર? તમારે એસિટિક એસિડ બનાવવાનું છે, એટલે આનું જ્યારે પણ તમે વિદ્યુત વિભાજન કરો એટલે અહીંથી 2 ભાગ પડે, H પ્લસ અને માઇનસ. તમારે શું કરવાના? ભલે ગમે એવા આડા હવડા લખ્યા હોય, ગમે એવા ભલે નાડા હવડા લખ્યા હોય, તમારે શું કરવાનું? બધાને ચાર્જ આપી દેવાનો આવી રીતના. ઓકે, હવે તમે વિચાર કરો કે હું આ 3 માંથી કયા 2 ને ભેગા કરું ને તો આ એસિટિક એસિડ મળે. CH3COO Na અને HCl ને ભેગો કરું ને તો મને એસિટિક એસિડ મળે. એમાંથી હું દૂર કરી નાખું NaCl. ખબર પડી કે ન પડી? જો શું કરવાનું? CH3 મોલર વાહકતા ઓફ CH3COO માઇનસ પ્લસ મોલર વાહકતા ઓફ Na પ્લસ પ્લસ મોલર વાહકતા ઓફ H અને મોલર વાહકતા ઓફ Cl માઇનસ માઇનસ મોલર વાહકતા ઓફ Na પ્લસ માઇનસ મોલર વાહકતા ઓફ Cl માઇનસ પ્લસ પ્લસ કેન્સલ, Na પ્લસ પ્લસ કેન્સલ, મળી ગયું મોલર વાહકતા ઓફ એસિટેટ આયન પ્લસ મોલર વાહકતા ઓફ H પ્લસ. અને કોહલરસનો નિયમ લગાવો કે એમાં રહેલા ધન વીજભાર અને ધન આયનો અને ઋણ આયનોની મોલર વાહકતા એની કુલ મોલર વાહકતાના સરવાળા બરાબર હોય. અહીંયા માઇનસ છે, આ ઓલા એસિટેટ આયનનો માઇનસ છે, પાછો ઓલામ ન ઠોકતા. H પ્લસ એ મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. રેડી? આ ખાસ યાદ રાખજો. અને આ મેં કીધું એમ ગમે એવું આડું અવડું હોય, તમારે 2 એવા કમ્પાઉન્ડ ભેગા કરવાના કે જેમાંથી મેન મોન કમ્પાઉન્ડ બનતું હોય. ચાલો, આ સૂત્ર મેં ભણાવી દીધું હજી હમણાં જ. બરોબર? વિયોજન અંશ આપેલી સાંદ્રતાની મોલર વાહકતા અને છેદમાં સીમિત મોલર વાહકતા અને એનું K વાળું સૂત્ર. આ કયું સૂત્ર હતું? K is equal to C into alpha square ના છેદમાં 1 minus alpha. ઓકે, ચાલો. હવે છે પ્રાથમિક કોષ. હવે કોષ બધા આવી ગયા, બરોબર? હવે બેટરી રહી, બેટરી ને ક્ષારણ ને રહ્યું, પછી MCQ. વિદ્યુત રસાયણ આ મારું નાનું ચેપ્ટર છે, નહીં? નાનું ચેપ્ટર છે. ચાલો, પ્રાથમિક કોષ શું છે? કે સૂકો કોષ, નિકલ કેડમિયમ કોષ, સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ અને બળતણ કોષ છે. પ્રાથમિક કોષ લાંબા વપરાશ બાદ મૃત એટલે કે બિન ઉપયોગી બનેલા કોષનું પુનઃ ઉત્પાદન કરી શકાય નહીં તેવા કોષને કેવો કોષ કહેવાય? પ્રાથમિક કોષ. જેટલે દાખલા તરીકે આપણે ઓલી બેટરી હોય, સેલ હોય, ખબર છે? રિચાર્જેબલ ન હોય, જેને તમે રિચાર્જ કરી શકો નહીં, બરોબર છે? એ સેલ તરીકે તમે એને કાઉન્ટ કરી શકો. હવે એ મેં પેલા આગળમાં ભણાવેલા આ દ્વિતીય કોષ એટલે કે સૂકો કોષ જે છે, જે કોષને તમે ધ્યાન આપજો, જે કોષને તમે પુનઃજીવિત અથવા પુનઃ ઉત્પાદન કરી શકતા હોય તેને દ્વિતીય કોષ, જેમાં લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ વગેરે છે. આને જો હું પેલામાં આગળમાં છે ને સમજાવું, આગળમાં હું તમને લઈ જાઉં 1 મિનિટ. ચાલો, એમાં પેલું છે સૂકો લેન્કલાશ કોષ. એમાં શું હોય કે એનોડ તરીકે ઝીંકનું પાત્ર હશે અને કેથોડ તરીકે ગ્રેફાઇટ છે, બરોબર? એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય કે સર Zn માંથી ઓક્સિડેશન થાય Zn+2 અને કેથોડ ઉપર MnO2 એમોનિયમ થશે, 2 ઇલેક્ટ્રોન Mn2O3 અને એમોનિયા પ્લસ H2O. તમારે ખાલી આ રિએક્શન જ યાદ રાખવાની છે. એના વોલ્ટેજ કેટલા હોય સૂકા લેન્કલોસના? 1.5 વોલ્ટ હોય. ઓકે, ચાલો. પછી છે લેડ સંગ્રાહક કોષ. તો લેડ સંગ્રાહક કોષ જો હું અહીં ખાલી અહીંયા બતાવી દઉં કે આ રીતની બેટરી હોય. આ લેડ સંગ્રાહક કોષ ક્યાં વપરાય ખબર દીકરા? આપણે જે 4 વ્હીલની કે ટ્રકની કે એની મોટી મોટી બેટરી હોય, ખબર છે? એમાં યુઝ થાય. એની અંદર શું હોય ખબર દીકરા? કે એનોડ તરીકે અહીંયા એક વિદ્યુત સળિયો લઈ લઈએ, એનોડ તરીકે લઈ લઈએ, એક લઈ લઈએ આપણે કેથોડ તરીકે, એનોડ તરીકે અને કેથોડ તરીકે. અહીંયા દ્રાવણ આપણે
ભરી દઈએ. ઓકે, ચાલો આપણે અહીંયા વ્યવસ્થિત આપણે આને દ્રાવણ ભરી દીધું છે. હવે શું છે કે સર એનોડ છે ને એ પર પીબી છે અને આ પીબી જ છે કેથોડ, પણ એના ઉપર પીબી ઓટોનું અસ્તર ચડાવી દીધું છે. સમજાય છે? રિએક્શન ચાલુ કરો. આની અંદર પહેલી વસ્તુ કે આની અંદર તમારે H2SO4 ભરવાનું છે, જેનું પ્રમાણ છે 38% વેટ બાય વેટ, જેને આપણે બેટરીનું પાણી કહીએ. ખબર છે? બેટરીનું પાણી કહીએ જે 38% વેટ બાય વેટ H2SO4 હોય. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે સર? એનોડ ઉપર પીબી છે એ SO4-2 સાથે પ્રક્રિયા કરીને PbSO4+2 ઇલેક્ટ્રોન, અને જ્યારે કેથોડ ઉપર શું છે સર? PbO2 છે. સમીકરણ સંતુલિત કરતા આવડવું જોઈએ. જો ખરેખર સમીકરણ સંતુલિત જો અહીંયા શીખવાડું છું, SO4-2 અને એમાંથી શું બને છે? PbSO4. ચાલો મેં તમને કીધેલું ખબર છે આ બાજુ કેટલા ઓક્સિજન છે? એસિડિક પ્રક્રિયા થશે કારણ કે H2SO4 છે. રેડોક્સ પ્રક્રિયા શીખવાડ્યું ત્યારે જ. સર આ બાજુ 6 હાઇડ્રોજન છે, આ બાજુ 4 છે, મારે આ બાજુ H2O ઉમેરવા પડે. કેટલા? 2. જેટલા ઓક્સિજન ઓછા હોય એટલા H2O ઉમેરવા પડે ને. રેડોક્સના નિયમો કહેતા આપણને. અર્ધ પ્રક્રિયા હોય તો, જો આ અર્ધ પ્રક્રિયા છે કેથોડની જ છે. સર આ બાજુ હવે શું કરશું? એટલા હાઇડ્રોજન ઉમેરવા પડે. કેટલા ઉમેરી દઉં? 4H+ ઉમેરી દઉં. એસિડિક પ્રક્રિયા છે. હવે ચાર્જને સંતુલિત કરવાના. આ બાજુ કેટલો ચાર્જ છે? -2 અને +4. +4 છે એ ધન વીજભાર છે, એટલે હજી હું અહીંયા કેટલા ઉમેરી દઉં સર? 2 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં ને એટલે થઈ ગયા. જુઓ, -2 એટલે -4 અને આ બાજુ +4. કુલ ચાર્જ ન્યુટ્રલ થઈ ગયો. આ બાજુ તો કોઈ ચાર્જ નથી એટલે સંતુલિત કરવાની કઈ જરૂર નથી. આ બાજુ સર પ્રક્રિયક બાજુ -2 છે, નિપજ બાજુ -2 છે, એટલે બે બાજુ ચાર્જ સંતુલિત, એટલે કુલ ચાર્જ પ્રક્રિયાનો સંતુલિત થઈ ગયો. કોઈ ડાઉટ? આ પ્રક્રિયાને જ્યારે પૂર્ણ કરો એટલે 2 ઇલેક્ટ્રોન કેન્સલ. સર અહીંયા પ્રક્રિયક બાજુ Pb + PbO2. સર 4H+ ને 2SO4-2 એટલે 2H2SO4. નો સમજ પડી? હા, 2H2SO4 થાય ને. It's give 2 mol of PbSO4 plus 2 mol of H2O. આ કુલ રાસાયણિક પ્રક્રિયા થઈ લેડ સંગ્રાહક કોષની. ઓકે, ચાલો કોઈ ડાઉટ આટલામાં? ચાલો હવે બાકીના જે પણ કોષ છે, હવે લગભગ 2-3 કોષ છે, અને પેલું વસ્તુ છે આ લિથિયમ બેટરી 38%. આ એક ખાસ યાદ રાખજો કે આ જે કોષ છે ને એની અંદર જે એની H2SO4 આપણે ભરેલું ને સૂકા કોષમાં, એની અંદર શરૂઆતમાં ઘનતા આટલી હોય, પછી ઘટીને આટલી થઈ જાય લેડ સંગ્રાહક કોષમાં, અને એની જે મેં 38% વેટ બાય વેટ H2SO4 કીધેલું એ. બસ હવે 2-3 બેટરી રહી છે અને એક સારણ રહ્યું છે, બીજું કાંઈ રહ્યું નથી. એટલે કાલે એ પૂરું કરીને MCQ જોઈ લેશું. બરોબર?